35મું વચનામૃત છે. આજે ફાલ્ગુન વદ 12 છે. શનિવાર 6/4/2024 વર્ષ છે. પ્રશ્ન બહુ મહત્વનો પૂછ્યો હતો. કોઈકમાં તો બુદ્ધિ થોડી છે પણ છતાં કલ્યાણના માર્ગમાં યત્ન કરી શકે છે. કોઈકને તો જાજી બુદ્ધિ છે, ભલભલાની અંદરથી ભૂલ કાઢે એવો છે, છતાં મોક્ષના માર્ગે જતન કરી શકતો નથી. ઉત્તર શ્રીજી મહારાજે જ કર્યો કે સરસ મજાનું દૂધ હોય, સાકર બિસ્તા ચારોલીના અંદર એકદમ ઘસી હોય, પણ એમાં સાપની લાર પડી ગઈ હોય તો પીવા કામ ના લાગે. જેમ મોટું સરોવર હોય, સરોવર સ્વચ્છ હોય તો એનું પાણી પીવા કામ લાગે, પણ એમાં જો પાડો પડી ગયો તો પાણી દોડી નાખે, પાણી પીવા કામ ના લાગે. તેની બુદ્ધિ દોડાઈ ગઈ છે, એની બુદ્ધિ શાપિત થઈ ગઈ છે. એટલે તે માટે કીધું હતું કે ગમે તેવો પાપી હોય તેનો સુધારો થાય. પાપે માર્ગે ચાલતો ઘણાનો સુધારો થયો, પીબેકનો સુધારો થયો, દેવીવાળા મગનીરામનો સુધારો થયો. જીવ દેવી હતા તો એનો સુધારો થયો ને કો આ કંઈ પાપના પર્વત ઓછા નહોતા. દેવીવાળો મગનીરામ કંઈ સામાન્ય નહોતો. નીકળ્યો તો હતો મુમુક્ષુ, નીકળ્યો તો પ્રભુને મેળવવા માટે. પ્રભુને મેળ 16 વર્ષની 8 વર્ષની ઉંમરે જન્મ લીધા પછી એને એમ થઈ ગયું કોઈ પણ ભોગે મારે ભગવાન મેળવવા છે. ફરતો 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 એક ભૂદેવને પ્રાપ્ત થયો. ભૂદેવે કીધું મારી પાસે ભગવાન નથી, પણ મારી પાસે વિદ્યા છે, તું વિદ્યા ભણી લે. અને એની પાસે બેસીને વિદ્યા ભણ્યો. વિદ્યા ભણ્યા પછી મને એને કહ્યું કે મને એવો મંત્ર આપો, તમે સમર્થ છો કે મને ભગવાન મળે. ત્યારે એને કીધું મારે ભગવાન મળે એવો મંત્ર નથી, પણ માતાજી મળે એવો મંત્ર છે, હું તમને માતાજીનો મંત્ર આપું. દૈવી જીવ હતો, ભલે પાપી હતો, દૈવી જીવ હતો. પીબક ભલે ગમે તેવો હતો પણ જીવ દૈવી હતો. ઘણા પાપ કર્યા હતા પણ ભગવાને એનો સુધારો કર્યો, પીબેકનો સુધારો કર્યો. કીચકનો સુધારો ન થયો. એ જેતલપુરનો કીચક 2 પ્રકરણ આખા સત્સંગી જીવનમાં ભરાયેલા છે, 2 અધ્યાય આખા કીચકના પ્રસંગના. એમાં સુધારો ના થયો, દૈવી જીવ હતો. મહારાજ કે અસુરી જીવ કોઈ જગ્યાએ સુધરે નહીં, દૈવી જીવ સુધરે. ભલે પાપી હોય પણ દૈવી હોય તો સુધરી જાય. કીચક ના સુધર્યો તો ના જ સુધર્યો. અજામેલ સુધરી ગયો, પીબેક સુધરી ગયો. આ બધા પાપના પહાડા જ હતા, તે સુધરી ગયા. કારણ કે ઓરિજિનાલિટીમાં એ મુમુક્ષુ જીવ હતા, દૈવી જીવ હતા. દેવીવાળો મગનીરામ માતાજીનો મંત્ર પેલા ઉદ્ધત થઈ ગયો. ઉદ્ધત થઈ ગયો એને કેટલાય સિદ્ધો ભેગા કર્યા, 350-400ની પલટાણ ભેગી કરી. એનો ઉપરી અધિકારી બન્યો, મહંત બન્યો, અને જેમ મન ફાવે તેમ લોકોને લૂંટવા લાગ્યો. ઉડાડી દે, રૂપિયા 5000 આપો ને તો ઉડાડી દઉં, આમ કરતા કરતો પોરબંદરમાં ગયો. એક ભાઈની પાસે માંગણી કરી કે મને રૂપિયા 5000 આપો. તો કે કેમ ભાઈ, ફૂંકી નાખીશ બધું, તમને મારી તાકાતને જોતા નથી. પેલો એટલો જ બોલ્યો કે અમારે જેવા શિયાળિયા ડાંભે શું સિંહને ડાંભ સિંહને. તો કે કોણ છે સિંહ? સહજાનંદ સિંહ. ક્યાં છે? માંગરોળમાં. અને આવ્યો, ધુઆ ફુઆ કરતો આવ્યો, પણ દૈવી જીવ હતો. ભગવાનને કીધું રૂપિયા 5000. ભગવાન કે 5000 અમારી પાસે ક્યાંથી? અમે બાવા જ્યાં જો ને ભજન કરીએ છીએ માળા લઈને, તું બેસ કર ભજન. શું ભજન કરવા નથી આવ્યો? રૂપિયા 5000 એ તો કંઈ છે નહીં, તો ફૂંકી નાખું. અરે તારે ફૂંકી નાખ. સવારથી સાંજ સુધી મથ્યો પણ કંઈ થયું નહીં. માતાજીને રાત્રે સાધના કરવા બેઠો, માતાજી સમુદ્ર ઓળંગીને આવ્યો છું ને ખાબુચિયામાં ડૂબું છું. માતાજી કે મૂર્ખના સરદાર,
અત્યાર સુધીમાં જે આવ્યો એ ખાબુચ્યું હતું અને હવે આ સમુદ્ર આવ્યો સહજાન. હે તો કે હા, જેના માટે તારો મને મંત્ર આપ્યો તો ભૂદેવે ભગવાન મેળવવા માટે, એ તને કરવા માટે હું આવી છું. બસ મળી લે, એ જ ભગવાન છે. કેવી દ્રઢ બધા વૈષ્ણવ ચાલ્યા ગયા. દારૂ, જુગાર, માંસ, ચોરી, પરસ્ત્રી બધું લફ ચાલી ગઈ. એક શરણાગત, અને ભગવાનનો સ્વભાવ છે શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા ન તદીય સદગુણમ અણુમાપ્ય તુલમી મન્યતે સહજાનંદ ગુરુ. અસુર ન હોય એવું ન હોય, ગમે તે જગ્યાએ હોય, અને પાપી ન હોય, પાપી ગમે તે જગ્યાએ હોય, પણ પાપીનો સુધારો થાય. મેં કહ્યું ને, ટીબી જેવા રોગનો સુધારો નથી થતો, અને મહારાજ કે ગુમણા ગાંઠા થયા હોય એનો સુધારો થઈ જાય. કેન્સર 5મે 6ઠે સ્ટેજે આવી ગયો, એનો સુધારો ન થાય, ઓપરેશન ન થાય. તેમ આ જે બધા એના જેવા છે, બહુ ઊંચી ટેલે પહોંચેલા છે, સુધારો ન થઈ શકે. ના થયો સુધારો. બધે હોય, આસુરી બધે હોય, પાપી એ બધે હોય, પાપીનો સુધારો થઈ જાય. દેવીવાળો મગરી નામ સુધરી ગયો, અને શ્રીજી મહારાજે એને સાધુ કર્યો, અદ્વૈતાનંદ નામ પાડ્યું. બોલો. અને આ સત્સંગમાં શિરોમણી અદ્વૈતાનંદ સંત થયા. ભલે ગમે તેવો પાપી હોય, પણ મુમુક્ષુ જીવ હોય, દેવી જીવ હોય, એનો સુધારો થાય. બાકી અસુરોનો ખામી ન હોય. કોઈ એવો દરબાર ગઢ નથી, કોઈ એવું શાસન નથી કે જેમાં ન હોય. ભગવાન શ્રી રામચંદ્રજીનો દરબાર, રામ દરબાર, એમાં શું કહેવું હોય. અને આજ સુધી એમ કહેવાય રામ રાજ્ય. ભાઈ, રામ રાજ્ય લાવવું છે, રામ રાજ્ય લાવવું છે. કેવો ન્યાય હશે કે રાજાઓ તો ઘણા થયા, પણ રામ રાજ્ય લાવવું જોઈએ નહીં. મોદી સારું શાસન કરે તો એમ કે રામ રાજ્ય જેવું છે. સારામાં સારું કોઈ શાસન કરે ને તો એમ કે રામ રાજ્ય જેવું છે. ભાઈ, તો એ રામ રાજ્યનું શાસન ચાલ્યું આવે છે વર્ષોથી. હવે એના દરબારમાં કંઈ ખરાબપણું ક્યાં હોય? એમાં કંઈ અસુર હોય? આ રામનો દરબાર હોય એમાં અસુર હોય? નીકળી મંથરા, શું લેવા દેવા? શું લેવા દેવા કરકન કઈ કઈને ભરભ્રમણી કરી? થયું શું પરિણામે? શું મળ્યું? મંથરાને શું મળ્યું? 3 રાણીઓ વિધુર થઈ. દશરથને ચાલુ જવું પડ્યું, ઉપર ગયા. રામચંદ્રજીને 14 વર્ષનો વનવાસ લેવો પડ્યો. લક્ષ્મણજી સાથે નીકળી ગયા, સીતાજીને સાથે જવું પડ્યું. અસુર હોય, આસુર કહેવાય. શું લાભ થયો કયો? એનાથી શું મેળવ્યું? શું મંથરાએ શું મેળવ્યું? રાજગાદી મેળવી લીધી, રાજરાણી થઈ ગઈ મંથરા. અસુરો દરેક જગ્યાએ હોય. પરિણામ કેટલું ખતરનાક આપ્યું. 14 વર્ષનો વનવાસ વેઠવો પડ્યો, અને વલકલ વસ્ત્ર પહેરવા પડ્યા એક પ્રતિજ્ઞા ખાતર. અને 14 વર્ષને અંતે આવ્યા પછી રાજાધિરાજ તો થયા, પણ સીતાજીને વાલ્મીકને આશ્રમમાં રહેવું પડ્યું. આ શું લાભ કાઢ્યો કયો? શું સુખ માન્યું હશે એને? આખી જિંદગીમાં એને સુખ શું થયું? તો મહારાજ કે અસુરોની કંઈ ખામી નથી. અસુરો જ્યાં કોઈ પણ જગ્યાએ આવી નથી કે જ્યાં જગ્યાએ ન હોય. એટલે કોઈ એવી જગ્યા નથી હોતી જ્યાં અસુરાંશ પુરુષો નથી હોતા, અને કોઈ પણ એવી જગ્યા નથી કે પાપી પુરુષો નથી હોતા. પાપી પુરુષોનો સુધારો થઈ શકે, પણ અસુરાંશ પુરુષોનો સુધારો ન થાય. કોઈ એવી જગ્યા ન હોય, બધી જગ્યાએ હોય. સ્વામિનારાયણ ભગવાનનો દરબાર હોય, રામાનંદ સ્વામીના દરબારમાં તો બધા એવો રઘુનાથ હશો, પણ સ્વામિનારાયણ ભગવાનના દરબારમાં જ્યાં 500 પરમાંશો બિરાજમાન હોય, 500 પરમાંશોનો સાથ હોય, આવી જગ્યામાં અસુરો રહે. કેમ? નિરિકલ્પાનંદ નહોતો? અહીં અસુર જ હતો. બોલો. હવે દીનાનાથ શું બુદ્ધિ ઓછી હતી? બુદ્ધિ નિરિકલ્પાનંદમાં ઓછી બુદ્ધિ હતી? દીનાનાથ જેવા ભટ્ટને, જેને 18,000 શ્લોકો કંઠસ્થ છે, 18,000 શ્રીમદ આખું ભાગવત કંઠસ્થ છે, જેને હસ્તામળ છે, જેને એને જઈને સ્વામિનારાયણ આમોદ ગયા, અને આમોદમાં જઈને સ્વામિનારાયણ ભગવાનનો સંપ્રદાય ભગવાન શ્રીજીને સર્વોપરી સમજાવવા ઓછી મને 18 દિવસ ગયા.
18 દિવસ ગયા, 18મે દિવસે હા પડાવી કે સહજાનંદ ભગવાન છે. આટલી તો બુદ્ધિ હતી. સામાન્ય બુદ્ધિ હશે? વેદાંત ખટશાસ્ત્રનો ભણેલો હતો, જોટો ન મળી શકે એવી વિદ્વત્તા હતી, પણ આસુરી બુદ્ધિ હતી. પાપી સુધરી શકે, આસુરી ન સુધરી શકે. આવો વિદ્વાન જે પોષતું તે મારતું એવો દિશે કર્મ આજનો, કવિ કલાપી લખ્યું ને, જે પોષતું તે મારતું એવો દિશે આજનો ક્રમ આજનો. જે પોષે તે જ મારે. જેને દીનાનાથ ભટ્ટને સત્સંગી કર્યા એને જ પાછા કુસંગમાં લાયા. અને કુસંગમાં લાયા, સાચું ઓળખાયા પછી ખોટું કરીએ. મહારાજ કે જો એક વસ્તુ છે, જે આ જગતના લોકોને કંઈ ખબર જ ગતાગમની ગમ જ નથી, તો ગમે તે કર્યા કરે તો એને સિદ્ધાંતના કર્મ પર સુખ દુઃખ આવ્યા કરે. પણ સાચું જાણ્યા પછી ભગવાન પુરુષોત્તમ નારાયણને દીનાનાથ ભટ્ટે ઓળખ્યા, અને ઓળખ્યા પછી કુસંગમાં ગયા તો પરિણામ શું મળ્યું? શું? બ્રહ્મરાક્ષ આવી ગયો. અને દીનાનાથ ભટ્ટ જેવો શ્રીમદ ભાગવતનો પ્રકાંડ વિદ્વાન, અને પોતે એમ ભૂતોને ઉડાડી દે, બ્રહ્મરાક્ષ આવી ગયો. ભાગવતના શ્લોકો બોલે તો બ્રહ્મરાક્ષસ કે તું હું બોલતું તું, તારામાં કઈ તાકાત છે? અને એના કરતાં ડબલ શ્લોકો બોલે. બોલો કઈ રીતે એનો સમાસ થાય? કેમ આમ થયું? એકે શ્લોકો કામ ન કર્યા. મળમૂત્ર નાખે ભોજનમાં, એની દીકરીને ત્યાં દીકરીમાં આવીને પ્રવેશ કરે, કપડાં ઉતારી નાખે. આવી પોઝિશન થઈ. કોઈકે કહ્યું ભાઈ આ પોઝિશન છે, તો કે એમાં હું મોટું આશ્ચર્ય છે. શું? તો કે તમારે તો કંઈ ખબર નહીં, બાકી તો ભગવાન પુરુષોત્તમ નારાયણની પાસે જાઓ તો રમતમાં ઉડી જાય. ઉડી જાય તો અરે એ તો થાય, ધારે કરી શકે. અને પોતાની દીકરીને લઈને પહોંચી ગયા ગઢપુરમાં. શ્રીજી મહારાજને કહ્યું, મહારાજ બ્રહ્મરાક્ષસ વર્ગ્યો છે. મહારાજ કે વળી બ્રાહ્મણને ભૂદેવને વળી સાધુ બ્રાહ્મણને બ્રહ્મરાક્ષસ છે ના ભૂત છે ના? સાધુ બ્રાહ્મણને ભૂત છે ના? તો કે સાધુ બ્રાહ્મણ પણ અનાથ, સાધુ બ્રાહ્મણ પણ અનાથ. મહારાજ કે ઓહો, એમાં શું કે હમણાં નીકળી જશે, હા હમણાં નીકળી જશે. મહારાજ દયા કરો. મહારાજ મયારામ ભટ્ટ તકલીફ ત્યાં થઈ, કેવી રીતે પેશે અસુરાંશ? તકલીફ ક્યાં થઈ? કાલ્યું ક્યાંથી? નિધિકલ્પાનંદે ક્યાંથી શરૂઆત કરી? ભગવાન હતા પણ હવે નહીં. જુઓ ને, તમે જ વિચારો ને, તમારા જો વિદ્વાન છે કોઈ? તમારા જેવો સ્વામિનારાયણ ભગવાન પાસે કોઈ વિદ્વાન હતો ના? તો શિક્ષાપત્રીમાં તમારું નામ ના લખાય અને મયારામ ભટ્ટનું નામ લખે. કેટલું ખરાબ કહેવાય. ત્યાંથી સનેપાત કર્યો, ત્યાંથી રોગ શરૂ કર્યો. ભગવાન તો સ્વતંત્ર છે. અને મહારાજનો સિદ્ધાંત હતો, જ્યાંથી ગુના કર્યા ત્યાં જ છોડાવે, જ્યાંથી ગુના કર્યા ત્યાંની જ માફી મગાવે. બીજું ને, હમણાં 2 દિવસ પહેલાં હતો નારદજી, શિવજીનો અપરાધ કર્યો તો ભગવાનની પાસે ગયા, માફી માગી, મહારાજ મારા ઉપર ક્ષમા કરો, આ કરો તે કરો, મારી ભૂલ થઈ ગઈ, મેં તમને ગાળો આપી, તમને અપશબ્દ કીધા, મેં તમને કીધું તમારા સ્ત્રીની પાસે હેરાન થાવ, તમારી પાસે મેં બહુ ખોટું કર્યું. ત્યારે ભગવાનને કીધું, ભગવાને કે મને પ્રાયશ્ચિત આપો, મને અગ્નિમાં બાળી નાખો. આ ભગવાને કીધું તને કંઈ કરવાની જરૂર નથી, તારે એટલું જ કરવાનું છે. શું? જેનો અપરાધ કર્યો ત્યાં જા. જે ગુફામાં તે ધ્યાન કર્યું એ જ ગુફામાં ઓમ નમો શિવાયનો મંત્રનો ઉદ્ઘોષ કર, અને 100 વર્ષ સુધી મંત્રનો ઉદ્ઘોષ કરીશ, શિવ મંત્રનો, ત્યારે શુદ્ધ થઈશ. શિવનું અપમાન કર્યું તો શિવ થકી. દુર્વાસા ઋષિ ગમે તેટલા મોટા હોય, અમરીશનો અપરાધ કર્યો. અમરીશ જેવા મહાન પવિત્ર, યે તું અમરીશ ભક્ત્યાસુ 55મો શ્લોક, યે તું અમરીશ ભક્ત્યાસુ સૂર્યાત્માની વેદીના સ્તૈસ્તુ માનસ પૂજાંતમ કાર્ય મુક્ત ક્રમેણ વહી, એવા મહાપુરુષ પવિત્ર પુરુષનો જો અપરાધ કર્યો તો દુર્વાસાને પણ ભગવાને છોડ્યા નથી. એની પાછળ સુદર્શન ચક્ર પડ્યું અને એને કહ્યું, જેનો અપરાધ કર્યો છે એ અપરાધની ક્ષમા માગો. અને દુર્વાસાજી અમરીશને દંડવટ કર્યા ત્યારે સુદર્શન ચક્ર દૂર થયું. જેનો અપરાધ કરે તેને. આમોદમાં દીનાનાથ ભટ્ટને
મયારામનો અપરોધ કર્યો તો મહારાજે કહ્યું એમાં કોઈ ચિંતાનો વિષય નથી. મયારામ ભટ્ટજી તો કે હા, અને આજે ભોજન કરો ને ત્યારે તમારા પ્રસાદીનું અને એક કોળીઓ મોઢામાં આપી દેજો એટલે થઈ જશે. એક કોળીઓ આપતાની સાથે ભૂત ભ્રમ રાક્ષસ જેવો ભ્રમ રાક્ષસ ભાગ્યો, ભાઈ બળું છું બળું છું બળું છું જાઉં છું. ઓહો હો. દીનાનાથ ભટ્ટ કે આ ભટ્ટજી મારે કંઈક કોઈ જાણતો નથી, ટીપડું લઈને ફર્યા કરે છે, અને હું તો 18,000 શ્લોકનો વિદ્વાન છું, તેમ છતાંય મારું કંઈ ચાલ્યું નહીં. એ તો ભગવાન શ્રી હરિ સહજાનંદ સ્વામીનો પ્રતાપ છે. તો એની સભામાં પણ હોય ભાઈ, એની સભામાં પણ મહારાજના સ્વામિનારાયણ ભગવાનના દરબારમાં પણ અસુરો હતા. નિર્વિકલ્પાનંદ હતો, નિર્વિકારાનંદ હતો, રોડાનંદ હતા, રાઠોડાનંદ હતા, આ બધા નહોતા? બધા હતા જ. અને સત્સંગમાં શ્રેય ના થવા દીધું. નીકળી ગયા, પરિણામે ભોગવવું પડ્યું, સુખી નથી થયા. પણ કહેવાનું કે બુદ્ધિ જાતી હોય તેને શું કરવાનું? બુદ્ધિ પવિત્ર હોવું જોઈએ, બુદ્ધિ દીક્ષિત હોવી જોઈએ. એટલે તો રામાયણમાં એમ કહ્યું છે, પાર્વતીજીને સદાશિવે કહ્યું કે દેવી, લોકોની પાસે બુદ્ધિ તો ઘણી છે, પણ એ બુદ્ધિ દીક્ષિત ન હોય તો કામ ના થાય. દીક્ષિત બુદ્ધિ હોવી જોઈએ, એ મહાપુરુષના સંગવાળી બુદ્ધિ હોવી જોઈએ. એટલે અહીંયા કીધું એને મહાપુરુષનો ફટકો લાગ્યો છે, મહાપુરુષનો અપરાધ કર્યો છે, અને આ વિદ્વતામાં આ થાય છે. હો સંતો ભક્તો સમજી લેજો, મોટી વિદ્વતામાં આ થાય છે. નહીં તો મહારાજ કે વિદ્વતા શું કરે? નમ્રતાને મારે કે સામાન્ય રીતે બોરડી જોજો, બોરડી એના બોર આવે એટલે ડાળખી નીચે ઢળશે. આંબો તો નીચે ઢળે, વજન વધારે હોય, પણ બોરમાં એટલું કયું વજન હોય? પણ કુદરતી કોઈ પણ વૃક્ષને ફળ આવે એટલે ડાળખીઓ નીચે નમે. કોઈ પણ કર્મ જ છે, કોઈ પણ ને ફળ આવે, ભલે કેરી હોય, આંબો હોય, આંબલી હોય, કોઈ પણ હોય, એને જ્યારે ફળ આવે એટલે ડાળખીઓ નીચે નમી જાય. શું કુદરતી બાબત છે. પણ એક માણસ એવો છે કે જેમ જેમ વિદ્વતા આવે તેમ ઉદ્ધત થતો જાય, એની અંદર નમ્રતા નથી આવતી. કંઈક બે શબ્દ શીખી ગયો પછી એમ માને કે હું તો કાંઈક વિદ્વાન થઈ ગયો. એટલે તો ભારવીના પિતા એને જ્યાં જાય ત્યાં અપમાન કરતા, જ્યાં જાય ત્યાં અપમાન કરતા. એની માએ કીધું કે તમે આનું અપમાન શું કરો છો? ત્યારે તો કે એ બરાબર છે. શું બરાબર? એક દિવસ ભારવી કંટાળી ગયો, ઘંટડીનું પડ લઈને ઉપર બેઠો કે રાત્રે મારું એટલે પતાઈ જાય મારા પપ્પા. હું આટલો બધો વિદ્વાન, હજારોની સભા જીતું છું, અને મારો પપ્પા મારું અપમાન કરે. સૂતા સૂતા એક દિવસ એની મમ્મીએ કહ્યું કે આ ભારવીને તમે જાણો છો? તો કે જાણી છે ને. ત્યારે તો ત્યાં ભારવી તો કેવો વિદ્વાન છે? તો કે મને ખબર નથી, એને એની ઉંમરનો તો હું કોઈ જાણતો નહોતો, અને આજે દુનિયાને જીતીને આવે છે. એનું ગૌરવ નહીં મને, એનું સ્વાભિમાન નહીં હોય મને ભારવીનું. તો પછી અપમાન કેમ કરો છો? અત્યારે એને સન્માન કરવા જાશું તો ત્યાંનો ત્યાં પડ્યો રહેશે. આપણે એને શિખર ઉપર ચડાવવો છે, આપણે એને શિખર ઉપર ચડાવવો છે. બુદ્ધિ દીક્ષિત હોવી જોઈએ. બુદ્ધિ દીક્ષા વગરની બુદ્ધિ ન હોય, શાપિત બુદ્ધિ થઈ જાય. ભલભલાને જે મંડળોમાં સંતો ગુરુ પરંપરામાં આવ્યા છે, જે મંડળોમાં સંતો ગુરુ પરંપરામાં આવ્યા છે, એની રીતભાત એક સરખી હશે. પરંપરાથી જે જાળવી રાખ્યું છે તેને. નવા જે મંડળો, ધૂળિયા મંડળો થઈ ગયા, કોઈ આગી પાછી કોઈ ખબર નહીં, એને આખું વર્તન અલગ હશે. આટલા એક મોટા સંત હતા, મેં અમારી સાથે હતા એટલે મને ખબર છે. મોટા સંત ધારણા પારણા કરતા હતા. ધારણા પારણામાં એમ નિયમ તો ક્રમ તો ચાલ્યા જ કરતા ને, તિથિ આગી પાછી થતી હોય ને ત્યાં. એટલે એકાદશી આવી તો એકાદશીને દિવસે રોટલા ખાતા. કેમ? તો કે આજે પારણાનો દિવસ છે. એટલે મેં કીધું આટલું તો અનુસંધાન હોવું જોઈએ ને. પારણાનો દિવસ ભલે હોય, કદાચ ફલાર કરો, ઉપવાસ ના કરો તો, પણ કેમ પરંપરા નહીં. મને કે આમાં શું વાંધો, આપણે જે ક્રમ પ્રમાણે આવે એમ કરવાનું ને. ક્રમ પ્રમાણે બરાબર છે, પણ ધારણા પારણામાં એકાદશીને દિવસે કોઈ દિવસ અનાજ ન ખવાય. પણ કેમ? તો કે પરંપરા નહીં જાણેલી, બહારથી એકદમ નીકળી તૈયાર થઈ ગયેલા, એટલે લોકોએ માનતા થઈ ગયા. હજારો માને લોકો, બેસે ઉઠે, બધી વાત સાચી, પણ એની પરંપરા જરા બુદ્ધિ સ્થાપિત ન હોવી જોઈએ, બુદ્ધિ દીક્ષિત હોવી જોઈએ. એટલે શ્રીજી મહારાજે કહ્યું કે એની બુદ્ધિ દીક્ષિત છે.
ભલભલાને પરેશાની થાય. મોટા ભગવાન શ્રી કૃષ્ણનો દરબાર હોય, ભલભલાના છકા છૂટી જતા હોય એમાં નીકળે કે એમાંય કોઈ ખરાબ નીકળે. કોણ? શિશુપાલ જેવા. એમ આખી સભા રાજસુ સભા એમ કહેતી હોય કે ભાઈ સન્માન પેલું ભગવાન શ્રી કૃષ્ણનું થાય, ત્યારે શિશુપાલ જેવાને શું પેટમાં દુખતું હતું? એને શું હતું? કઈ સામાન્ય નહોતો શિશુપાલ. એ બુદ્ધિશાળી જ હતો, રાજા મહારાજા જેવો હતો, રાજગાદીનો અધિકારી હતો, રાજગાદી ભોગવતો હતો, પણ દીક્ષિત બુદ્ધિ ન હતી. એટલા માટે આ વચનામૃત બહુ મહત્વનું છે. જાજી બુદ્ધિ છે અને કોઈ મોટા સંતનો અથવા પરમેશ્વરનો અવગુણ લીધો છે, તે અવગુણનો દોષ એની બુદ્ધિમાં આવ્યો છે. પછી સર્પની લાળનું દર્શન સર્પ આવ્યું. ક્યાંથી ચાલે? કોઈક એના મુખની વાત સાંભળે તે સાંભળનારાની બુદ્ધિ પણ સત્સંગમાંથી પાડી નાખે. દીનાનાથ ભટ્ટને પાડી નાખ્યા તે નંદુભાઈ જેવા ના પડે. નંદુભાઈ જેવા ગયા ને ત્યારે કીધું કે ભાઈ એ છે કોઈ કર્મચારી, અને કાઢો બારે, આ અસુર છે. ભગવાન સ્વામિનારાયણનો મહિમા એને ભરાયો અને હવે અવગુણ ભરાવવા માટે આવ્યો છે. સ્વામીજી બહાર નીકળી જાઓ, બહાર નીકળી જાઓ, તમારું અહીંયા કામ નહીં. અને પાણીની ડોલો ભરી ભરીને જ્યાં એને પણ નિર્વિકલ્પાનંદના પગલાં પડ્યા હતા ને ધોઈ નાખ્યું, બધું સાફ કરી નાખ્યું. આ હારી બુદ્ધિ કલ્પિત થઈ જશે. હવા તો મહારાજ કે કોઈ કે એની વાત સાંભળશે એની બુદ્ધિ પણ નાશિત થઈ જશે, સ્થાપિત થઈ જશે. એની વાત પણ ન સાંભળવી. અને એટલા જ માટે કીધું ને કે કૃષ્ણ અવતારણામ કૃષ્ણ ખંડનમ યત્ર યુક્તિ ભી કૃતમ સ્થાનની શાસ્ત્રાની નમનાની કદાચના. ભગવાન અને ભગવાનના અવતારનું જે શાસ્ત્રમાં ખનન કર્યું હોય તેને ક્યારે પણ સાંભળવાની ને વાંચવાની ને વિચારવાની પાછી પડી જાય છે. એવી દૂષિત બુદ્ધિવાળો જ્યાં જ્યાં જન્મ થશે ત્યાં ત્યાં ભગવાનનો અથવા ભગવાનના ભક્તનો દ્રોહ કરશે. જેની બુદ્ધિ એવી રીતે દૂષિત ન હોય અને જો થોડીક જ હોય તો પણ તે કલ્યાણના માર્ગમાં જતન કરતો થકો પાછો પડતો નથી. એવા ઘણાય થઈ ગયા નાથ ભક્ત જેવા, કંઈ બુદ્ધિ ન હોય પણ મહારાજ કે સત્સંગમાં શિરોમણી થઈ ગયા, પૂજનીય થઈ ગયા. સગ્રામ જેવો સગ્રામ શું મોટો થઈ ગયો. સગ્રામ જેવો પશુ પક્ષીનો આહાર કરનારો માણસ પણ એ સંતના સમાગમમાં આવી જાય અને સગ્રામ જેવો સગ્રામ મોટી પદવીને પામી જાય. મહાપૂજામાં એનું સ્થાપન થાય. સગ્રામનું મહાપૂજામાં સ્થાપન થાય. બોલો કેવી બુદ્ધિ હશે. ભગવાનનો જોગ છે ત્યારે ને, સંતોનો સમાગમ થયો ત્યારે ને. શ્રીપતિમ શ્રીધરમ સર્વદે